જૂનાગઢ જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કેશોદ ખાતે 2024-25 રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ 2024-25 અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ, કબડ્ડી, ખોખો અને એથ્લેટિક્સ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે યોજાઈ હતી અને આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ટોસ ઉછાળીને સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી। આ પ્રસંગે તાલુકા સંગઠન મંત્રી શૈલેષભાઈ મક્કા, પ્રિન્સિપાલ બીવી ભાવસાર, બીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ નંદાણીયા, એમડી દાહીમા તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ જૂથમાં 42 જેટલી ટીમના 500 કરતાં વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો। ધોરણ છે, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું અને હું મેસમા પેસેન્ટર શાળામાંથી તાલુકા કક્ષા કબડ્ડીમાં સ્પર્ધામાં અમારી ટીમે ભાગ લીધો હતો। ત્યાં અમે સેમીફાઇનલ સુધી રમ્યા હતા। ત્યાં અમને ખૂબ આનંદ થયો હતો। ત્યાં અમારા પીટી સરે અમને ખૂબ સહાયતા કરી હતી। હું ડૉક્ટર અમિત સિવાળા, કન્વીનર સી કેશોદ તાલુકા કક્ષા। આજે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા આજે કેશોદ તાલુકા કક્ષાનો કબડ્ડી રમતની સ્પર્ધાનું આયોજન સરકારી આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું હતું। આજે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભાઈઓ અને બહેનોની અંડર 14, અંડર 17 અને અંડર 19 સ્પર્ધાની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે। ભાગ લેનાર તમામ શાળાઓને હું અભિનંદન પાઠવું છું। આજની આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ છે એ આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ પોતાનું પરફોર્મન્સ બતાવશે અને આવનાર દિવસોની અંદર રાજ્ય કક્ષાએ પણ એમનું ખૂબ સારું પ્રદર્શન રહે એ માટે સૌને શુભેચ્છા પાઠવી છે। હાલમાં ચાલી રહેલ ઓલિમ્પિક સ્પર્ધાની અંદર જે ભારતના ખેલાડીઓ મેડલ અપાવી રહ્યા છે એ જોતા લાગે છે કે આવનાર દિવસોની અંદર આ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવના માધ્યમથી પણ સારા ખેલાડીઓ મળશે અને જેઓ ગુજરાત અને ભારતને સારું પરિણામ આપશે અને મેડલો અપાવશે એવી આશા સાથે સૌને શુભેચ્છા સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું। મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।